બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત હો, બે ભૂત બેઠેલા. અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? ઓય બે એટલે બે ભૂત સુતા હતા. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજાય પડે ન પડે મારું રામ જાણ પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણા આવે, હે કે માણા આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું ડાકલા કરો મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે. એ ભાઈઓ ડાકલા કરો. અડધી રાણા બેઠેલા ને ભૂરોય બેઠેલો. અને 2 મોટરસાયકલ આવ્યો, 3 સવારીમાં, 3 બેઠેલા મોટરસાયકલમાં. હોઈક્યું લઈને આવીને કીધું કે આમાં હરખો કોણ છે? હરખો કોણ છે આમાં? તમારો ભૂરો દોડાયો હતો. ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા, લોટ બાંધી નાખ્યો. ઓલા બધા મિત્રો હતા એ જોતા રહ્યા એમણે, અને ભૂરાનો ગોબો ઉપાડી લીધો. ગોબો જ ન ઉપડે પણ મહળી નાખ્યો હાવ. ઓલાનો પ્રોગ્રામ પતાવીને પછી કીકુ મારીને વયા ગયા. ભૂરો પડેલો. એના મિત્રોને કીધું આડા નો આવ્યા કોઈ આડા. એ કે તને મારે તો આડા આવીએ જ ને. ભૂરા તને જો કોઈ મારે તો અમે બેઠા. એ તો હરખાન મારતા. ઝૂકેગા નહીં સાલા. ઝૂકી નહીં, ફીંડલું વળી જાય. અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે 2 જણા કહીએ કે ઝૂકે ગયા નહીં, એક કુંવારો ને એક સાધુ. કોઈ સંત હોય એ કહીએ કે ઝૂકે, બાકી પરણેલાને બોલાય ઝૂકેગા નહીં. ટકે ટકે બકાલાને થેલીઓ લઈને નીકળી જાય, ઝૂકેગા નહીં. એ અહીંની વાત નથી કરતો, અહીંનું તો આપણું તો બહુ સારું છે. હું તો આ બધું દરિયાની ઓલી કોઈની વાત કરું છું. સાચું સાચું સાચું. એટલે અમે ગયેલા ત્યાં પ્રોગ્રામમાં, એકચ્યુઅલી બાજુ ગયેલા અમે. એટલે અમે તો અહીંયા ગયા ને તો બેન હિંડોળે હિસક્યો. મેં ને ડમ હો 140 કિલોનું ડોમ. મેં ડમ અને એના પતિદેવ હામે ખુરશીએ બેઠી. અમે આવ્યા હતા તો બેન ઉભા છે. નમસ્તે કલાકારો કે બીજા કોઈ? કલાકારો જ. બેઠો. ચા પાણી તરત એનું કામવાળા બેન હતા, એ ચા પાણી લઈ આવ્યા. મેડમ પાસે આવી શકવા મળ્યા. બહુ મજા આવી. યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ. કાં? તેનો પતે કે હાચા. ભૂગો આમાં બેઠો. આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ. કાં? તો કે હાચા. જે ના પાડતો જ નહોતો. બોલો. વાહ, જો આવા પતિ મળે એનું અભિરે ભરાય બાપા. અને બેને આગળ ચાલુ કર્યો. ખરે તમારા ભાઈ પૂછો, તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. કાં? હાચા. પછી તો મને એમ થયું હવે ઉલટરમાં આંગળી ફરાવી દે ને હું હાથું મંડાળો. તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે. કાં? હાચા. મેં ભૂપતને કીધું 2 મંજીરા મારને માથામાં. હું હાચા. ઊભા મશીન ગળે ઠેક. ઘણાને તમે સાંભળજો સપનામાં હરખું નથી રહેવું. તમે શું કરજો? અમારા ભૂરો છે ને એને ખરેખર સપનું કોઈ દી સારું ના. હમણાં છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યો હમણાં. માયાભાઈ હાથું તો હમણાં સપના બહુ હાલ આવે. સપનામાં હું જોવા જાઉં. એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો. મારા બાપા લગ્ન લઈ આવ્યા.
મારી જાન આવી તે માય ભાઈ હું જાન ખોલું લઈને ગયો ને તો ખોલું આક્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું. ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે ફળ ફૂદડી ખાટલામાં ફરી છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું. તે હું તો માંડવે પગ્યો. ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો. કન્યા આવ્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હજ તો મેલાપ કરવાનો છે. તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેથો વહી ગયો. એ હેથો વહી ગયો ને તો ત્યાં વીચી બેઠો હતો. એ વીચીએ થનક મારીને ત્યાં હોય બાપા કરી જાગ્યો ને તો નહીં માંડવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું તેદું નથી તલ લીધું કે છપનામાં પડી તોય એટલો ઝટકો લાગે તો હાચેન પડીએ તો હું પરિસ્થિતિ થાય. હા બે ત્રણ એવી વાત છે તમને કહું. એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપણે જોઈએ તમને આવશો એટલે દેખાડી. હકીકત પાત્ર છે. બાપુ 52 મોતીસૂરના લાડવા ખાઈ. હા 52 બારો. અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. પણ એ હવે જો આવા જે ખાવાવાળા હોય ને એ ઘીરે ન એટલું ખાતા હોય. એ આવા મેળાવડાની વાત જોતા બાપુ કેદી ઉત્સવ કરે આ વખતે ધેફલા ઉલાડી નાખતો તે કા કોકના પ્રસંગ હોય ત્યાં. પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો. કોરોનામાં બધા પ્રસંગ બંધ થયા અને પછી ધીરે ધીરે ઓલા 50 વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ 50 જણામાં લગ્ન કરવા. એમાં ઘણા લોભીઓએ તે ગોબો ઉપાડી લીધો. છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય. નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે, વેવાય માનતા નથી, અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે 50માં આપણે કરી લેવાના હોય. આમાં ગોબા ઉપાડી લીધા. હવે આમાં તમે સાંભળજો કે હવે આમાં ભૂરાને શું કરવું. ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો. કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે, દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે. કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી વાળાને એમ થાય કે વરપક્ષ વાળાનો મહેમાન છે, અને વરપક્ષ વાળાને થાય કે કન્યા પક્ષના છે. એમાં કોઈ પકડાય નહીં. પણ હવે અહીંયા લગ્ન 50 ને લાવવાના. એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે 50 લઈને આવજો ભાઈ, અહીંયા અમારે અમરેલી જિલ્લો છે. એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે સાંભળે ભાઈ હું પેલા એકલો આવું, આપણે બે ગેટે ઉભા રહી, પછી તમારા મહેમાન જાજા હોય ને અમારી માથે ઢોળો એમ ન હાલે. આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે, પસાને આપ્યા 51માં થાય તો પહેણે વગર વિયો ન રહી તો મારો ભૂખલો નહીં. આ ભૂરાના ઓલા કીધું એટલે ઓલા બે વેવાય ગેટે જ ઉભા રહ્યા. જે આવતા જાય હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે, માયાભાઈ આ ફલાણા અમારા અમે કાર્ડ આપ્યું બરાબર છે. હા આમ બધા લેતા હોય ને એમાં ભૂરો આવ્યો ટાઈ મારીનો. કપડા તો એવા જ પહેરીને આવે, કોઈ ભૂલે શું કે એમ ન કહીએ કે મફચ્યું મહેમાન છે. એવી એન્ટ્રી પાડીને ફાટતી નામ કર્યો, નમસ્તે કાર્ડ આ લે કાર્ડ બસ મજકી છે. ભૂરો અટવાનો કારો ભૂલ પડી પણ આપણી ભેગો રહેતો અટવાય. એટલે બીજી વાર કીધું ભાઈ ભાઈ વડીલ કોના મહેમાન છું, કાર્ડ આપ્યું. હા ભૂરાનો મગજ ગયો, બે ને ધક્કો માર્યો. હલામ એક બાજુ તમે કાર્ડ આપો તો જવાનું મારે, અટક બાજુ અંદર આવીને મેળો ગણવા 1 2 3 4 5 6 7 8 કલેક્ટર માં લઈ આવ્યો છો. તા તો બે વેવાય જોડે સોરી સાહેબ અમે ઓળખતા નહોતા. બે ટેબલે બેહાડીને જમાડ્યો, ટેબલે બેહાડીને જમાડ્યો, પણ 11,000 નું કવર કરી દીધું. બોલો એમાં એક દી ભૂરો મારી વાડી આવ્યો, ઉડી ગયેલા લેમ્પ જેવું મોટું. હું ગાય ભૂરા હું આવે માયાભાઈ તોલિક દયા લકાય માંડાના પેટનું તવાય. એટલે મેં કહ્યું અમારી શું ભૂલ, તમારી ભૂલ એટલે તમારે ધ્યાન લખાય. બાયાભાઈ મારી હારે જે ભણતા ને એના ચોટલાવના લગ્ન થાય. બાયાભાઈ મારા ભાઈ બંધના દીતલા પણ છે,
અને આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે. અરે મેં કીધું એમાં તારા ઘરના ને કે મને શું કામ કે મારા ઘરનાનું નામ ન લેતા માયાભાઈ. મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે. ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાંઈ હેન્ડલ હોય તો. અરે મેં કે તારા કાકા મને કે મારા કાકાનું નામ લેતા ને કે બીજી થાય મારા કાકાનું નામ લેતા મેં મારો કાકો તો એવો ખલો ખલો છે ને પહેલી વાર માલું જોવા મોકલો માલ દીકલો એનું તો લઈને આવ્યો. અરે મેં કીધું તારા બા મારા બાલનું નામ ન લેતા ભાઈ મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપા ને કોક દી સન્માન કરજો મારા બાપાનું સન્માન કરજો. સહનશીલતાનો એવો મારો બાપ સિવાય બીજો કોઈ લઈ ન એટલે માયાભાઈ લઈ ન. અરે મેં કીધું એ વાત તારી સાચી પણ માને કેટલો હરખ હોય દીકરો પણ કે બધાને હોય માલા માને હલક નહીં. હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એ ચલતી દેગલીમાં મારી માએ જ પાના માલ્યા છે. માયાભાઈ હું જે કન્યા જોઈને આવું મારા બા એમ કે ઈ તો નહીં જ મારા ગલમાં આવી તો નહીં જ મારા ગલમાં. હું તો એક કામ કરીને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કરે તો મારા બાપા ના પાલે. મેં ધંધો કર્યો તો તું ધંધો દીકલા કરતો નહીં. દોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તેલું તલતો નહીં. નકુતામાં દીકલા આંગળી આવી જાય આંબલી લેજે. છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલીને કાઢી એકો દીકલા બાકી નકુતામાં તો હામા વાળો ખોલે તો જ મેળ આવે. બરોબર આમ ફેરા ફરતો હતો ને તો આપ જેને ફેરા ફરાણા છે બધાને ખબર છે. અને બાકીના 11 પછી બધા ફેરા ફરવાના છે 11 પછી. ઘણા તો તલવારો નવયુલી નાટા મારે પરિણી તો જેવું છે હો. બેટી બચાવો અભિયાન રહી જવાય. તે વરરાજો જે પૈણાવીને બધાને ખબર હોય એ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણામાં ખેતરપાળ હોય. ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળીમાં લઈને ઉભેલા આન વરરાજો જ્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલ હોય ને મોઢાલું થાય. હવે તો ઘણું યુવાનો બહુ સારું છે. અમે પૈણ્યા ત્યારે હા કીર્તિભાઈ ખરેખર વડીલોને પૂછો કેવી તાણીમાં પૈણ્યા. હા એ ગામડામાં જાન ગઈ હોય ખુરીશું કેવું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખી હોય સામે 2 ડબ્બા ઊંધા નાખે એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલિયા તલવાર મૂકી દીધી હોય. વરરાજા વળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય કે તારે મોઢે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય. હા આપણે કઈ માવા ખાવા બરાબર ને બાપા આમાં કાંઈ ભૂલ હોય મને કહેજો. જે બધા હાથ પાછો તે પાછો આમ સુધરેલો છે એવું સાબિત કરવા હાટું ચકલીનો ચજ બોલે માવો ખાવો નહીં ચકેલી ચોપારીના ટુકડા છે ચોળા છે ચોળા પેપ્ચી ચોચીઓ ચોચીઓ. અમુકની ઘરે બાપુ ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈને તો ચા હરામ થઈ જાય. ગોબરા છોકરો નાક ભર્યું એમ આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલા આપો ભાઈને પહેલા આપો એ વિવેક નથી. નાળ સમય ભાઈમાં વયું જાય એમ. હા યસ 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 રાઈટ. વિવેક ને હાળા એરો હરી જાય એમાં સીધો. એટલે અમે ભાઈને વિવેક કર્યો ભાઈને આપો તો ભૂરાને પેલા રકાબી આપી એમાં ભેગી કીડી આવી. એ કીડી આવી ભૂરો જોઈ ગયો એટલે ગરમ ચા ગરમ એ કીડીને કાઢવા ભૂરામાં આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. કીડી ઘાયે સડે ને કીડીયું ઘાયે સડક્યું જ નથી. કરડે ત્યારે ખબર પડે. કીડી કઈ તમારી સુરતા. કીડી બિચારી કીડલી એના લગનિયા લે જો એને પરણાવી ગયો સદગુરુ હારે તો જ બેડો પાર થાય બાકી નથી સટકાઈ જાય છે યાર. હા તે કીડી આવતી નથી આમ આમ કરે આમ
હવે ભૂરો કોકના ઘીરે આમ આમ કરે, ઈ કાકાને ટેવ આમ આમ કરવાની, જેને સાઠો પાણી કહેવામાં આવે છે મિત્રો. એને કાકાને ટેવ આમ આમ કરવાની. રોજ દિયાશ મેં સંધ્યા ટાણે પાછા ઘણા પીવાળો શું કે નો પીવાય નહીં હો, આ દાદુ મારી નાખે ભાઈ. આ નો હજે હાથીના પેટમાં બોલે, પીતા પીતા વાતો કરે. જો તો કેવા માણસો જ્ઞાની છે. નો પીવાય. એક જણાને બધું વેચાઈ ગયો, તે ખાલી બોટલોનો ઢગલો પડેલો, બોટલોના છૂટા ઘા કરે બજારમાં. પી ગયેલો નો, તે મારી જમીન વેચાવી નાખી, તે મારી ગાડી વેચાવી નાખી, તે મારી ઘોડીઓ વેચાવી નાખી, તે ભાઈ બંધી ખતમ કરાવી નાખી. એમાં ભરેલી આવી. તે ભરેલી શું કે નહીં તારો કાંઈ વાંક જ નથી, ગાનું કરે ગાંડી તારો ક્યાં કાંઈ વાગી છે, તે થોડું કાંઈ વેચાવ્યું છે.